ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ એવોલ્યુશન. આજે જોઈએ કે જીવ શું છે. વોટ ઇઝ જીવ? જીવ છે શું? અને મનુષ્યમાં ખાસ કરીને જીવમાં આપણે શું કહીએ? મનુષ્ય. મનુષ્યની અંદર કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે અને એની નીચે ત્રણ ભાગ પાડ્યા, બરાબર? આપણે કોન્શિયસ, સબકોન્શિયસ થી. અને તમે માઇન્ડના પછી અલગ અલગ રીતે લેવા જો, કોન્શિયસ ને સબકોન્શિયસ, તો લોજિકલ માઇન્ડ કહેવાય, ઇમોશનલ માઇન્ડ કહેવાય, અપર સબકોન્શિયસ કહેવાય, લોઅર સબકોન્શિયસ કહેવાય, અને પછી છેલ્લે જીવ. જીવ એ આપણે ત્યાં શાસ્ત્રોમાં એનું શબ્દ છે ચિત્ત જળ ગ્રંથિ. એની અંદર ચેતન તત્વો પણ છે અને એની અંદર જળ તત્વો પણ છે. એટલે પરા ને અપરાનું મિક્સચર છીએ આપણે. કોણ છીએ? પરા મિક્સચર છીએ. આજે દેખાય છે એની અંદર ક્લિયર ખબર પડશે કે જીવ એટલે શું, પરા ને અપરાનું મિક્સચર. તો જે પરા છે ચોખ્ખી દેખાય છે, ના, પરા આપણને ચોખ્ખી દેખાતી નથી. પરા એ શક્તિ વહી રહી છે અને એના કારણે અપરા કેવી છે? જીવંત છે. પરાને લઈને અપરા કેવી છે? જીવંત છે. તો આપણા બધા ભાગ પાડીએ તો જે ઉપર ટોચ મૂક્યું મેં, બોડી. બોડી આપણને દેખાય છે. બોડીની સાથે આપણી ઇન્દ્રિયો રહેલી છે, સેન્સ. બરાબર? એનાથી આપણે બહારનું જે જગત છે એની સાથે આપણે સંપર્ક સાધી રહીએ છીએ. અને આપણને ખબર છે મારી પાસે આંખ છે, કાન છે, નાક છે, ખ્યાલ? પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય. પછી મેં શબ્દ મૂક્યો છે આઈ સેન્સ. આઈ સેન્સ એટલે હું સવારે ઉઠ્યો અને મને ખબર પડી કે હું બાબુ છું, એ આઈ સેન્સ. આઈ સેન્સ ઊભી થઈ છે. સેન્સના આધારે આઈ સેન્સ ઊભી થઈ છે. એટલા માટે આઈ મૂકેલો છે. પછી આપણી જે કઈ આ દેહ સાથે જોડાયેલી બધી મેમરી છે, ચિત્ત, એને મેં મૂક્યું છે. એ પછી મન મૂક્યું છે અને એ પછી બુદ્ધિ મૂકી છે અને પછી છેલ્લે મેં શબ્દ એવો વાપર્યો છે કે જીવાત્મા. ખ્યાલ? કારણ કે પાછું તકલીફ એ થાય કે તમે જો માત્ર જીવ સમજો તો માત્ર જીવ શું છે? પહેલી ક્લિયર વાત રાખવાની કે જીવ એટલે પરાના પરાનું મિક્સર. પુરુષ અને પ્રકૃતિના સંજોગથી બનેલું તત્વ એ જીવ. જેની અંદર જેણમાં ભગવાનજી આગળ વાત કરી 13મા અધ્યાયમાં, પુરુષે પ્રકૃતિ ધારણ કરી છે. પુરુષે પ્રકૃતિ ધારણ કરી છે એટલે એનું નામ જીવ. આપણે આગળ જોયું હતું, પ્રકૃતિ ધારણ કરેલ તત્વ પુરુષ એટલે જીવ. હવે થોડુંક આપણે પ્રકૃતિ જે શબ્દ વાપર્યો એને અહીંયા આપણે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં આપણે ડિવાઈડ કર્યો, પણ એને હજી મોર ડિવાઈડ કરીએ. બરાબર? પહેલા આપણે કોન્શિયસ, સબકોન્શિયસ ડિવાઈડ કર્યું. પછી આપણે આ શરીરથી ડિવાઈડ કર્યા, સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ત્રણ શરીરથી આપણે ડિવાઈડ કર્યા. હવે આપણે એ જ પ્રકૃતિને વધારે ડિવાઈડ કરીએ. તો આજે સ્ક્રીન દેખાય છે તમને, ચોખ્ખું લખ્યું છે જો, જીવ એજ એ મિક્સચર ઓફ પરા ન પરા. બરાબર? અને અપરા એલિમેન્ટની અંદર એટલે પુરુષે પ્રકૃતિ ધારણ કરી. તો જે પ્રકૃતિ ધારણ કરી છે એની અંદર શું રહેલું છે? કારણ કે એ સમજવું સાધના માટે બહુ અગત્યનું છે. તો એની અંદર ત્રણ ગુણ રહેલા છે અને પંચ મહાભૂત રહેલા છે. ત્રણ ગુણ રહેલા છે અને પંચ મહાભૂત રહેલા છે. પહેલા જોઈએ પંચ મહાભૂત. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આપણે લખેલું છે. બીજું છે જેને આપણે ગુણની અંદર સત્વ ગુણ કહીએ, જે મોર સટલ છે. સટલ એટલે કેવો છે? હલકો છે, વજનમાં હલકું છે અને ઇઝીલી બેલેન્સ કરી શકે. હલકું એટલે બેલેન્સ કરી શકો તમે.
જેના આપણે ત્યાં મહત તરીકે પણ ઓળખાય છે એવો શબ્દ વપરાય છે, અને મન બુદ્ધિ સાથે એનું ડાયરેક્ટ કનેક્શન છે. મન બુદ્ધિ સાથે એનું ડાયરેક્ટ કનેક્શન છે. અને એના થ્રુ એ 5 જે સેન્સ ઓર્ગન છે એમાં વહી રહ્યો છે. બીજો છે 3 ગુણમાં પહેલો સત્વ, પછી રજ અને તમ. હવે સિમ્પલ વ્યાખ્યા કરવી હોય તો તમ એટલે વિરોધ કરે. દાખલા તરીકે મેં અહીંથી પથ્થર ઉપર નાખ્યો અને ગુરુત્વાકર્ષણથી પાછો આવ્યો, તો ગુરુત્વાકર્ષણ જે બળ છે એ તમસ છે. એ ઓલવેઝ કેવું હોય? વિરોધી હોય, અગતિ. એને એ ગતિ કરવા માટે જ તૈયાર ના હોય, ગતિનું વિરોધી હોય. રજસ કેવું છે? ગતિ. મેં પથ્થર નાખ્યો એ રજસ છે. રજસ એટલે વાઇટલ, તમે લખેલો છે, વાઇટલ ફોર્સ, ગતિ. એટલે આપણી જે કર્મેન્દ્રિય છે બધી શું શું આપણને આપે છે? ગતિ આપે છે. અને તમસ અને સત્વ શું કરે? મોટા ભાગે બેલેન્સિંગ કરે. જો સત્વમાં બેલેન્સિંગ નથી તો સમજી લો તમે કા રજસમાં છો કા તમસમાં છો. ત્રણેય ગુણ કેવા છે? વધઘટ થયા કરે. ઇટ્સ અ ફ્લો છે. જો યાદ રાખો, ગુણ એ કાયમી એક ગુણ ના હોય. સવારે મોટા ભાગે સત્વ ગુણ હોય દરેકમાં. બપોર પડતા પડતા બધો રજોગુણ વધી જાય અને હાથ પડતા પડતા તમો ગુણ વધે. એટલા માટે તો ઊંઘ આવે, નહીં તો ઊંઘ જ ના આવે. ખ્યાલ? આખી સૂર્ય વ્યવસ્થા એ પ્રમાણે છે. આપણે અલગથી ગુણનું લેશું પણ આખું સૌર્યમંડળ એ પ્રમાણે છે. આપણે એકલા નથી, આખું સૌર્યમંડળ. તો આપણે ડિટેલિંગ જોયું કે આપણા જે 3 શરીર છે બરાબર, એ કેવી રીતે બનેલા છે? તો પંચ મહાભૂત અને આ 3 ગુણ એનું મિક્સર છીએ આપણે. મિક્સર છીએ. અને એ મિક્સર પાછું કેવું છે? ફ્લોએબલ મિક્સર છે, પાણી જેવું વહી રહ્યું છે. એટલે અપ્સ એન્ડ ડાઉન થાય છે. એની અંદર અપ્સ એન્ડ ડાઉન અને ચેન્જ રાત દિવસ ચાલી રહ્યા છે. તો આપણે સમજ્યા કે હું મારી જાતને જીવ માનતો હોઉં તો હું શનાથી બનેલો છું? પરા ન પરાથી. અને એની અંદર કયા તત્વો રહેલા છે એ આપણે આજે જોયું. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.